जय माता मित्रों, स्वागत है आज व्लॉग में। आप खेतर में जीरू जोवा तो वीडियो की शुरुआत करिए। वीडियो सारो लगे तो वीडियो ने लाइक आपी, चैनल ने सब्सक्राइब करजो। अपने जे जीरू जोवा आई थी मात्र ने मात्र 3 पाणी थी, एम हजू मात्र 2 डोज आपेला है ने 3 पाणी ज आप्या है। पाछळथी वायेलुं हतुं। जीरू केवुं लागे कॉमेंट में जणावजो। अने लास्ट में पाहन ज वायेलुं हतुं એટલે વિકાસ બહુ સારો છે અને અમુક દેશી છોડ મોટા થઈ ગયા છે, એ ઉતાર થાય છે કે આપણે દેશી પહેલું જીરું વાવતા એ ઉતરી જતું, એટલે આમાં અમુક જે પેઢી ઉતાર બિયારણ છે એટલે અમુક છોડ આવી જાય છે એટલે એ ઉતરવા લાગે છે। જીરું એકદમ માપનું, નહીં કાઢું કે નહીં આછું, જર્મીની કોઈ બીક છે નહીં। ઓલી બાજુ તમાકુનું વાવેતર કરેલું છે વીઘા જેવું, અને વીઘા જેવું 1.5 વીઘા જેવું જીરું છે, અને ઓલી બાજુ એરંડા છે। અને એવું ઝાકળ ઠાર એવું બહુ પડતું નહીં એટલે ચરબીની ઓછી બીક છે। અમુક જગ્યાએ જે મચ્છી પડેલી છે એની દવા સીધા 3જા ડોઝમાં નાખવાની થશે। આમાં મચ્છી બહુ છે એટલે 3જા ડોઝમાં નાખશે એટલે મચ્છી મરી જાય છે। बाकी मच्छी दवा वधारे नाखवाथी पण नुकसान थाय छे। जीरू जल्दी वळी जाय छे, वधारे उपर फाल आवतो नथी। जीरू सारामां सारुं छे अने चौथुं पाणी पावा जाए तो बळी जाए, हाइट में वधी जाए એટલે આપણે 3 જ પાણી ઓનલી ફોર પાયા છે। अंदर निंदामण है थोड़ू, 2 વાર निंद्यु है पण हजू पाणी मीठું होवाथी वधारे निंदामण उग्या ज करे है, तो निंदामण वांधो नहीं। जीरू मापનું થઈ ગયું એટલે આ બાજુ જીરાની સાઈડમાં જ તમાકુનું વાવેતર કરેલું છે। તો તમાકુ કેવી લાગી કે તમાકુને મોગરાઈ જાય। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક આપી, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મળીએ નવા વ્લોગ સાથે। ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ।